લબ્ધોય આ વસ્તુ બહુ મહાન છે. ભજન, સત્સંગ, કથા, સંત દર્શન આ બહુ દુર્લભ છે. પૈસો, પત્ની, મતલબ જર જમીનને જોરું તો આપણને મળે જ છે, પણ આ દુર્લભ કેમ કહ્યું? હવે આપણે બધા જાણીએ છીએ જે મનુષ્ય આપણ અવતાર મળ્યો છે બહુ દુર્લભ છે, અને મોક્ષ મેળવવા માટેનો અવતાર એટલે મનુષ્ય અવતાર. અને મોક્ષ મેળવવા માટે જન્મો જન્મ આપણે વારંવાર લેવા પડે તોય મોક્ષ દુર્લભ છે. તો કથામાં એવું કયું તત્વ છે કે કથામાં એવું શું રહસ્ય છે કે સુખદેવજી મહારાજની કથા સાંભળી અને પરીક્ષિત રાજાનો મોક્ષ થયો? અસત્ય છે, આપણું ભાગવતજી કહે છે કથા સત્ય છે, કથા સત્ય છે, એમાં બે મત નથી. પણ આપણે જો કથા સાંભળતા હોઈએ, રામચરિત્ર માનસ સાંભળતા હોય, ચલો ભરતજીનો જ દાખલો આવે, ભગવાનજી ચિત્રકૂટમાં બેઠા હોય ને ભરતજી રામને શાસન સોંપે, રામ ભરતજીને શાસન સોંપે. પેલો ભાઈ કે તું લે, પેલો ભાઈ કે તું લે. આ દાખલો સાંભળીને આપણા ઘરે જઈએ અને આપણો ભાઈ સહેજ આખું કરે તો સીધો ધોકો લઈને દોડીએ. તો હાલ તો આવડું મોટું સમર્પણનો દાખલો સાંભળીને આવ્યો છે ભાઈ. તો એ કથાના સત્યો આપણા જીવનમાં કેમ આવતા નથી? મૂળ પ્રશ્ન આ છે મારો ને તમારો. એ રામાયણના સત્યો, એ સત્સંગના સત્યો કેમ આપણા જીવનમાં નથી આવતા? આપણે આટલું બધું કરીએ છીએ. તમે કદાચ અહીં તો બુદ્ધિજીવી વર્ગ છે એટલે એવું સાંભળ્યું હશે કે હમણાં આખા વિશ્વનો સર્વે થયો, આખા દુનિયાના 192 દેશ એનો સર્વે થયો પ્રમાણિકતાનો, એનો ક્રાઇટેરિયા નક્કી કરી. તો નીતિની અંદર, પ્રમાણિકતાની અંદર પહેલો નંબર સ્વિટ્ઝરલેન્ડનો આવ્યો. આપણે જે 180 વર્ષ પહેલા ભારત દેશ મહાન, ભારતીય સંસ્કૃતિ મહાન, કર્મથી આ દેશના કૂતરાય પૂજાય, કર્મથી આ દેશના ગધાડાય પૂજાય, એવી આપણી સંસ્કૃતિ. કચ્છમાં દાદા મેકરણનું કૂતરું ગધાડું પૂજાય, હે એવી સંસ્કૃતિ, દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ. આપણો પહેલો 180 વર્ષ પહેલા આપણો ભારતનો નંબર હતો. આજે કમનસીબી સાથે કહેવું પડે કે આપણો 95મો નંબર આવ્યો. આટલું બધું સત્સંગ, આટલા બધા ભજન, આટલી બધી કીર્તન, આપણે ભૂલા ક્યાં પડીએ છીએ એ ચિંતનની જરૂર છે. કથા સત્ય છે, તો કથાના સત્યો આપણા જીવન સુધી કેમ નથી આવતા? એનું કારણ શું છે? આમ એકદમ ટૂંકમાં કહીએ, હાવ ટૂંકમાં, સમય ઓછો છે એટલે આપણે આધ્યાત્મિકતાની ટોચ પર જવું હોય, સત્યને સમજવું હોય, કથાના સત્યો જીવન સુધી લાવવા હોય, ઘર સુધી લાવવા હોય, તો એના માટે આપણું મન નિર્મળ બનવું જોઈએ. મન મલિન હોય ત્યાં સુધી ગમે એમ આપણે કરીએ તો એ મેર પડવાનો નથી. અગાઉ જે ધારો કે સુખદેવજી જેવા વક્તા હતા અને પરીક્ષિત જેવા શ્રોતા હતા, બંને મહાન હતા. તો એનો મોક્ષ થયો પરીક્ષિત રાજાનો. આપણે ભૂલા અહીંયા પડે છે. હવે આપણું મન નિર્મળ નથી એટલે આપણે કથાના સત્યો આપણા ઘર સુધી આવતા નથી. મન નિર્મળ કરવા માટે આમ તો જોઈએ તો કલિયુગ જેવો તો કોઈ યુગ નથી. તુલસીદાસે ચોખ્ખું કીધું છે કે કલયુગ સંબંધ જોગ ગુસાઈ, જો કર દ્રઢ વિશ્વાસ. 50 નવા ને 12 કળિયુગની અંદર તો 12 કરોડનો ઉદ્ધાર છે. કળિયુગ જેવો તો એક યુગ નથી. સહેજે સહેજે પણ આપણે ઈશ્વરને મેળવી શકીએ છીએ એવો યુગ છે. છતાં કેમ આમ બને છે? આપણું મન નિર્મળ કેમ નથી થતું? મન મલિન છે. તો એ ચિત્ત, આપણને વિચારોનું કેન્દ્ર આપણું ચિત્ત. હસમુખભાઈને ખરેખર એમના ઉપર 100% ભગવાનની કૃપા હશે. ભગવાનની કૃપા ક્યારેક આપણને એમ થાય કે આપણા ઉપર છે કે કેમ? તો ઘણી વખત આપણે એવું ચિંતન કરતા હોઈશું કે અમારે આપણા ઉપર ભગવાનની દયા હશે કેમ?
તો થોડુંક આપણે એમાં આત્મમંથન કરીએ કે આપણે એકલા હોઈએ અને મનમાં સારા વિચારો આયા કરે તો સમજવાનું ભગવાનની આપણા ઉપર કૃપા છે. પછી હાલ તમે જે કરી રહ્યા છો, તમે બધા ખૂબ ભાગશાળી છો. આપણને સંત અને શાસ્ત્રમાં ભાવ જાગે તો સમજવાનું કે આપણા ઉપર ભગવાનની કૃપા છે ને છે. અને આપણને જ્યારે સત્કર્મ કરવાનો મોકો મળે, ધર્મના કાર્યો કરવાનો મોકો મળે, પુણ્યના કાર્યો કરવાનો મોકો મળે તો સમજવાનું કે આપણા ઉપર ભગવાનની કૃપા છે. આનાથી વિરુદ્ધ આપણે એકલા હોઈએ અને કોઈની મજબૂરીનો લાભ લેવાની ઈચ્છા થાય, ખોટું કરવાની ઈચ્છા થાય તો સમજવાનું કે આપણે ભગવાનથી છેટા. સંત અને શાસ્ત્રમાં ભાવ ના થાય તો સમજવાનું કે આપણે ભગવાનથી છેટા. સારું કામ થતું હોય અને કારણ બતાવીએ આપણે ભૂલા પડીએ છીએ. પ્રભુ પરમાત્માએ તો સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ આ મને થોડોક સમય ઓછો ન કે હું પુનિત સાહેબ ઉપર રહી જાઉં. પુનિત બાપુ જે થઈ ગયા, ખરેખર છેલ્લા કથાકાર ડોંગરીજી મહારાજ અને બીજા છેલ્લા કથાકાર પુનિત મહારાજ. પુનિત મહારાજનો એક થાળ મને બહુ ગમે, એની મને બહુ ઈચ્છા થાય. પુનિત મહારાજ મહાન થઈ ગયા, ડોંગરીજી બાપુ મહાન થઈ ગયા. જ્યારે મુંબઈમાં કથા હતી અને એમના ઘરના દેવ થઈ ગયા, સમાચાર મળ્યા. હવે જે કથામાંથી તો જવાય નહીં એટલે ત્યાં કથા પૂરી કરી અને 2.5 કરોડ રૂપિયા ડોંગરીજી બાપુના મહારાજના ચરણે આયા. 2.5 કરોડ રૂપિયા મુંબઈ કેન્સર હોસ્પિટલમાં ડોંગરીજી બાપુ આપી અને ઘરે આવતા રહ્યા એટલે એમના ઘરનાનું કારજ કરવા માટે કાવડિયો નહીં અને એમનું મંગલસૂત્ર વેચી આ બાજુ 2.5 કરોડનું દાન કર્યું. અને જ્યારે ડોંગરીજી બાપુ કથા કરતા હોય ને આંખ બંધ જ હોતી, બસ લાલો પ્રશ્ન. આપણે કોઈ પણ વિષયનું પરિણામ મેળવવું હોય તો અહીં આયા તો એકાગ્રતાથી પાઠ કરવો. 52 બગડે એવું ના કરવું, અમારે કહેવત છે. આયા છો તો એકાગ્રતાથી ભગવાનનું નામ લઈએ. આપણને આ સમય આપ્યો છે આ બંને જણાએ. હવે એવા ને એવા પુનિત મહારાજને એક મને થાળ બહુ ગમે એટલે બહુ ગમે. મારા રંગીલા રણછોડ તમને શું કરીને જમાડું, મારા ચિતડાના ચોર તમને શું કરીને જમાડું. હવે બીજી લીટી જુઓ, તારું દીધેલું લેવું વાલા, તારું દીધેલું દેવું, મારું નહીં તલભાર તમને શું કરીને જમાડું. હવે લીટી અતિ અદ્ભુત છે, આપણે સમજવા જેવી. પુનિત મહારાજના શબ્દો એક અક્ષર મહાન. એમને એવી કીધી કે દુનિયાનું પોષણ કરનારો, મારો વાલા તો આ દુનિયાનું પોષણ કરનારો છે. દુનિયાનું પોષણ કરનારો, મારું શું જમનારો. અને હવે જે કીધું ને એ ગજબ શબ્દ બોલ્યા, હું તો જન્મ ચોર. કરો જેને જન્મથી જ મતલબ આજીવન આખી જિંદગી પરમાત્મા અર્થે, સેવા અર્થે, ભગવાન અર્થે ખર્ચી નાખી અને કોઈ એવો શબ્દ બોલ્યા, હું તો જન્મનો છું. અને હું એવું કહી શકું શાસ્ત્રના આધારે કે આપણે 95% ભગવાનના ચોર છીએ. આપણે બધા કારણ કે સમષ્ટિ એટલે દેવ તત્વ, દેવ કૃપા વગર આપણું જીવન શક્ય નથી. આપણે અનુભવ્યું છે કોરોના કાળની અંદર એક ઓક્સિજનનો બાટલો લેવા જવું હોય તો કડે ચડાતા. એક ઓક્સિજનનો બાટલો લેવા માટે આપણે કડે ચડતા હતા. હવે મારા વાલાનો જન્મીએ ત્યારથી કરીને કરીએ ત્યાં સુધી મફત. હવે વાયુદેવને એમ થાય કે ભાઈ આજ મારે રવિવારની રજા પાડવી શરમ થઈ જાય. એમ સમજે કે ભાઈ આ તો મેં મહેનત કરીને ઊંચું બિયારણ ને આમ ને તેમ ને ખેતી, હવે મારા મેધા દયા ના કરે તો શક્ય નથી. દેવ કૃપા ના કરે તો શક્ય નથી. આપણું જીવન એની કૃપાથી જ છે. આપણને બધાને મિથ્યાચાર છે ગાડા હેઠે કૂતરા જેવો કે હું કઈક કરું ભાઈ, ભૂલા પડીએ છીએ. પૂછી તો હરી મારો વેગળો છે ભાઈ. અને અમે વિચાર કરો
રામકૃષ્ણ પરમહંસને એક ભક્તે ચાદર ઉધારી, કિંમતી ચાદર, મહાન થઈ ગયા રામ. તો એ ચાદર એટલે પેલા ભક્તે એમ કીધું કે સ્વામી આટલી મેં ઠંડી પડે છે, કિંમતી ચાદર ઉઠાવી. તો કે તમારી ચાદર ઓઢું. તો એ કિંમતી ચાદર હતી. તો એ ઓઢ્યા તો જ મને એવું લાગે હું કેવો લાગુ છું, એના પેલું હું હતું. તો હુંથી તો હરી મારો વેગળો. હવે આવા મહાપુરુષો હુંની ખબર રાખતા હોય, આટલું બધું તો આપણે તો હવે શું સમજવું? આપણું શાસ્ત્ર, આપણા સંતો, આપણે તો બધા દક્ષા છીએ. પણ કથાનો સીધો લાભ શું એ હું તમને 2 મિનિટમાં કહી દઉં. હવે કથા વસ્તુ મહાન છે. અહીંયા આપણે આયા ભગવાન ભજન કરવા, આપણે ખરેખર ખૂબ ભાગશાળી છીએ. અશુભાઈ અને બેને મોકો આપ્યો. માણસ છે ને, આપણે બધા માણસ છીએ, એ જીવનની અંદર 10 પ્રકારના પાપ કરીએ આપણે બધા. 10 પ્રકારના. કેટલા? 10 પ્રકારના. 4 પાપ જીભથી બોલીને રહીએ એટલે વાણીથી કરીએ, 3 પાપ મનથી કરીએ અને 3 પાપ શરીરથી કરીએ. કુલ 10 પાપ કરીએ. હવે વાણીથી થતા 4 પાપ, જીભેથી બોલીને થતા 4 પાપ અહીંયા કથામાં આવશું, ભજનમાં આવશું, સત્સંગમાં આવશું. અહીંયા અમે બેઠા, જેટલો સમય તમે ભગવાનનું ભજન કરશો એટલો સમય આ 4 પાપ તો બચી જવાના જ નહીં. હે મન વિચિત્ર છે ભાઈ. સૌથી વધારે એક મનનો છે. મનમાં ઘમમ ગમા થશે પણ જીભથી બોલાશે. ભાઈ સભામાં બેઠા હલવાણે હાંકણું રહેવું પડે, હે રહેવું પડે ને. એટલે આપણે બોલવાનું, મારા જીભ બંધ થઈ જવાનું. એટલે એ 4 પાપનો ચોખ્ખો નફો અહીંયા તમે આયા, એનો સીધો જ ફાયદો. પહેલું પાપ જૂઠું બોલ. અને એક જૂઠ બહુ ક્યારે બોલ ખબર છે? આપણી જાતને મહત્વાકાંક્ષા વધારે આપવા, બીજા કરતા ચડિયાતી બનાવવા માટે આપણે બહુ જૂઠું બોલીએ. એક સામાન્ય દાખલો આપું. તમે ઘરમાં સૂતા હોય, ખાટલામાં જોડે મોબાઈલ પડ્યો હોય અને તમે ઉપાડો નહીં અને એમ કહો હું બીજી છું. આપણી જાતને કંઈક ઊંચી બતાવવા માટે આ જૂઠું પડે છે. અર્થ વગરનું જૂઠું બોલીએ છીએ. વાણી સંયમ તો તપ છે. વાણી સંયમ તપ છે. સત્ય જેવો બરાબર તપ નહીં. જૂઠું બોલવું પહેલું પાપ. ચુગલી કરવી વાણીનું બીજું પાપ. ચુગલી એટલે મેં આ વાત કરી, આ કપિલાબેન આગળ જાય એટલે એમને 20% ઉમેરી, પછી રમેશભાઈ 50% ને પેલા ભાઈ જાય એટલે હમલના ઘરમાં ભડકો. આ ચુગલી કેટલી બધી. આ રામાયણ શું? રામાયણ નેગેટિવ ને પોઝિટિવ બનાવવાની એક વખત રામાયણમાં આવે. એક વાતને નેગેટિવ માંથી પોઝિટિવ. ધારો કે રામને વનવાસ આપ્યો, કે કઈ મેલમાં દશરથ રાજા બેભાન પડેલા, કે કઈ માતા જ્યાં રામ દોડતા ગયા કે માં છે શું? દશરથ રાજા કેમ આમ છે? કે તારા પિતાને તારો મોહ છે. કે શું છે? એમ કે ભરતને ગાદી. ઓહો, મારા ભાઈને ગાદી? આનાથી તો રૂડું શું જોવે મારા માટે? નેગેટિવ ને પોઝિટિવ. હા, હું તો ભાગશાળી છું. બીજું, રામને વનવાસ. આહા, આ તો એથી સારી વાત છે. મારા કેટલા બધા શિવ કહેવાય, મને પિતાજીનું વચન પાવા મળશે, મને ઋષિ મુનિઓના દર્શન કરવા મળશે, મને સાત્વિક જીવન જીવવા મળશે, મને સત્સંગનો લાભ મળશે. નેગેટિવમાંથી પોઝિટિવ. આપણી માનસિકતા એવી હોવી જોઈએ કે પ્રારબ્ધ અનુસાર કર્મ ભોગવવું જ પડશે. પણ એ કર્મને હળવાશથી લેવા માટે આ રામાયણે કીધું. હવે બીજો જ ગાવો, હો દાદીએ બેવાનું હતું, મારે લઈ લીધી, મરી ગયા. તરત જ આખી અલગ ઉર્જા થાય. રામાયણ તો રામાયણ છે ભાઈ. તમે ગમે એમ પાઠ કરો, ગમે એટલા પાઠ કરો તો આપણને વારંવાર ઈચ્છા થાય રામાયણ આપવાની. કોઈ દાડો રામાયણમાં અરુચિ ના થાય. 1000 વાર સાંભળીએ તોય અદભુત ખજાનો છે. 1947 ની અડધી રાતે આઝાદી મળી ત્યારે અંગ્રેજો તો રામાયણને માથું મૂકીને નાચ્યા હતા કે ભારતને કેટલો આધ્યાત્મિક વારસો મળ્યો છે. ભારતને બહુ આધ્યાત્મિક વારસો મળ્યો છે. આવો વારસો કોઈ દેશને નથી મળ્યો. અમેરિકાની તાકાત છે આવી રીતે બેહીએ કે? એ તો આપણે બેહીએ. ભલે ગમે સામ્રાજ્ય હોય, એ તો ભારતને મળ્યો છે. એટલે આપણને તો એક વસ્તુ, ઋષિ મુનિઓની સંસ્કૃતિ છે આપણી. એટલે બીજું ચુગલી એ વાણી દ્વારા થતું પાપ.
કટુ, કઠોર, અમુક તો એવા કોચાબડા હોય કે પેલો બિચારો ઉભો ઉભો તલવારના ઘાથી ના ભરે એટલો પાણી ઘાથી ભરે. ના દુભાવશો ભાઈ. આજે હું એક બાપજી તરીકે એક શું કહેવાય એક રિક્વેસ્ટ શબ્દ બોલીશ તોય મને વાંધો નથી કે આપણે ગમે તે ભોગે. અત્યારના કલિકાળમાં જેમ હીરાપુરી બાપુનો એક મંત્ર હતો, સર્વ આત્માની તૃપ્તિ એ જ ભક્તિ. બાપુ એવું કહેતા, મારા આશ્રમમાં આત્મા શબ્દ બોલ્યા છે બાપુ. હોય પછી પશુ હોય, પંખી હોય, માણસ હોય, અહીંથી નીકળે એટલે હસતો હસતા એ મારી ભક્તિ. બીજી ભક્તિને હું માનતો જ નથી. અને ચાલો આપણે લોકો સુધી વાત પહોંચાડવી હોય, કોઈ ધર્મની વાત કહેવી હોય તો સંતની વાત સાથે શાસ્ત્રની સાક્ષી જોવે ને. શાસ્ત્ર તો રામાએ કીધું છે, લક્ષ્મણજીએ ભગવાનને પૂછ્યું, ભગવાનજી ભક્તિ કોને કહેવાય, ધર્મ કોને કહેવાય? તો કે પરહિત સરસ ધર્મ નહીં ભાઈ, પરપીડા સમ નહીં અદુભાઈ. હે લક્ષ્મણ, બીજાનું ભલું કરવું એના જેવો કોઈ ધર્મ નથી, અને બીજાનું અહિત કરવું એના જેવું કોઈ પાપ નથી. બહુ આપણા સંતોએ, આપણા શાસ્ત્રોએ તો આપણને કીધું છે. એટલે ત્રીજું પાપ આપણે કરીએ છીએ કઠોર બોલવું. અને સૌથી મોટામાં મોટું પાપ, સૌથી મોટા પાપ છે નિંદા, ઈર્ષા. બહુ મોટું પાપ છે. કૃષ્ણ પરમાત્માએ ગીતામાં સ્પષ્ટ કીધું છે કે હે અર્જુન, કર્મ કરશે એ ભોગવશે. હું દ્રષ્ટા છું, સાક્ષી ભૂતા છું, ફળ આપવા વાળો છું. ભોગવવાનું કર્મ કરે એને તો આપણે અર્થ વગરની આખા દુનિયાની ચિંતા કરતા હોઈએ, અને આમચા કરવાનું હતું ને અમે આમચા કરવાનું હતું, આમચા કરવાનું હતું. એટલે પેલા તારું કર્મ કર ને તું. આપણે બધા મોટામાં મોટું પાપ છે નિંદા. નિંદાથી કોઈ મોટું પાપ નથી. એટલે આ વાણીનો ચોથું પાપ. હવે આ ચાર પાપ તો અહીંયા આપણે બધાય બચી જવાના ને જેટલો સમય રહીએ એટલે. તો આનો કેટલો બધો મહિમા કહેવાય હે. વિચાર કરો, કથાનો બહુ મોટો મહિમા છે. એમાં ઘણું બધું મોક્ષ, જે મેં ના કીધું પહેલા જ કે જે મોક્ષ મેળવવા માટે જન્મ લેવા પડે એ કથામાંથી પરીક્ષિત રાજાના મળ્યા હોય. તો કથાના સત્યો જીવન લાવવા માટે મન નિર્મળ જોવે. મન નિર્મળ કરવા માટે અત્યારના યુગમાં કલિકાળની અંદર દરેક સંતો, કબીર સાહેબ હોય, તુલસીદાસ હોય, એને બે જ વાત કરી છે. જલારામ બાપાએ બે જ વાત કરી છે, બી કોઈ વાત જ નથી કરી. આ ટુકડો અહીંયા હરી ઢુકડો ચમ કીધો, બીજે ક્યાંય હરી ઢુકડો નથી કીધો. ટુકડો અહીંયા હરી ઢુકડો. અને બીજી એક વાત કહી દઉં તમને કે આશીર્વાદ છે ને એ કોઈ દાડો અથવામાં આવતા નથી, કોઈ દાડો અથવામાં નથી આવતા. સામેની વ્યક્તિનું આપણા થકી કોઈ સારું કાર્ય થઈ ગયું અને એની આંતળી એમ બોલે કે હાશ અમને સારું કર્યું, એ જ આશીર્વાદ. જા બચ્ચા કલ્યાણ, જા બચ્ચા કલ્યાણ, એ તો કથા વાર્તા છે. એ કાંઈ મતલબ એ આશીર્વાદ નથી. આંતળી બોલે એ જ આશીર્વાદ છે. એટલે ટુકડો અહીંયા હરી ઢુકડો એટલા માટે મહાન છે કે એની અંદર ઓટો સિસ્ટમ આશીર્વાદ. આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ ધર્મનું કાર્ય કરતા હોય, અહીંયા અનવરો ચાલતો હોય અને કોઈ પણ આત્મા આવીને જમે એટલે આપણે એને કહેવું પડશે કે હોયા બોલતો જા, હોયા બોલતો જા. એટલે ખાધું એટલે હોયા થવાનું જ છે. ઓટો સિસ્ટમ આશીર્વાદ હે, ઓટો સિસ્ટમ આશીર્વાદ છે આ ટુકડો અહીંયા હરી ઢુકડો. એટલા માટે કીધું છે. એટલે તમે બધા ખરેખર આ મનુષ્ય આટલા કોઈને ટાઈમ નથી, કારણ કે આશા અને તૃષ્ણા એવા તાવ લાગુ પડ્યા છે કે જે આપણે, આ તો આપણા ઋષિ મુનિઓ હારા હતા, મહાન હતા. એમને રામ ભગવાનને અવતારને 5 લાખ વર્ષ થયા તો રામનવમી ઉજવવાનું શું કામ કર્યું? કૃષ્ણ પરમાત્માને 5200 વર્ષ થયા તો જન્માષ્ટમી ઉજવવાનું શું કામ કીધું? કે મહાશિવરાત્રી ઉજવવાનું શું કીધું? ઋષિ મુનિઓ મહાન હતા, એવું જાણતા હતા કે આગામી સમયમાં લોકોને આશા અને તૃષ્ણા બે તાવ જોરદાર લાગવાના છે. તો એવો માણસ દોડ્યા જ કરશે, દયા જ કરશે. પણ આવા ઉત્સવો મૂકો. ચલો રામી આવી એ નિમિત્તે કઈ નિમિત્તે આપણે કરીએ છીએ ને, ધારો કે હસમુખભાઈને બેન કરે છે કથાના માધ્યમથી, કાંક એમને પૈસા વાપર્યા નથી હો. ધનનો 3 રીતે ઉપયોગ થાય. ઘણા ધનને વેડફે, ઘણા ધનને વાપરે, ઘણા ધનને વાવે. બરાબર? અને ન કરવાનું કરવું, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, એ ધનને વેડફ્યું કહેવાય. અને સામાજિક કામ હોય કે બીજા કામમાં જો આપણું ધન જે ખર્ચાય એ આપણે વાપર્યું કહેવાય.
અને આમાં જે ધનનો ઉપયોગ કરે છે એને ધન વાયુ. અને આ બંને એમનું ધન વાયુ કહેવાય. આપણું શાસ્ત્ર કહે છે કોઈનો ભાર ના રાખે ભારી, આપે વ્યાજ શીખી ગીરધારી. મારો વાલો બંધાયેલો જ છે એ 100%. એ હરીને ભજતા હજુ કોઈની લાજ જતી નથી જાણી. એ મીરાના ઝેરમાં આવે કે સુધનવાના તિલના કડાયામાં આવે કે ધક ધક ધાબલામાં પેલા બાદ ભીરવા જાય તો આવે ને આવે. એ બંધાયેલો જ છે. એટલે આજે અહીંયા આવવા થયું, ખૂબ આનંદ થયો. અને તમે બધા આજે ખૂબ જરૂરી છે. આ ગંગા સતી હાહુ વહુને બોધ આપ્યો છે. હાહુએ વહુને બોધ આપ્યો છે. આમાં શ્રદ્ધાની જરૂર છે. ગંગા સતીએ એમના ભજનમાં ચોખ્ખું કીધું છે કે નીત જાવે સત્સંગમાં. નીત શબ્દ વાપર્યો છે. કારણ કે આપણે સંસારની અંદર કૂડ કપટ કાવા દાવાના આપણને ઘણા બધા પડળો લાગી જાય છે, ઝેર ચડી જાય છે. અને આ સત્સંગ છે, ભજન છે, નોવેલ છે, એ ઝેર તારવાનું કામ કરે છે. એટલે અહીંયા કથા દરમિયાન, આ પાઠ દરમિયાન આપણને કંઈક એમાંથી પ્રેરણા મળે અને એ પ્રેરણાનું ચિંતન કરીએ અને જીવનમાં ઉતારી અને આપણું જીવન ધન્ય બનાવીએ. આજે અહીંયા આવવાનો મોકો મળ્યો ભાઈ શ્રી રમેશભાઈ, હસમુખભાઈ, કપિલાબેન એ પરિવાર દ્વારા આ સુંદર આયોજન કર્યું. આપણે ભગવાનને જો કે એ તો અંતર્યામી છે, ભગવાન અંતર્યામી છે, એ અંતરની આપણે જ છે. એટલે એ આ પરિવારને આવા સારા કાર્યો કરવાનો મોકો આપે. એક આ વાત સમજવા જેવી છે. કઈ વાત ખબર છે? ઈશ્વરની અપાર કૃપા હોય ત્યારે આપણને સત્કર્મ કરવાનો મોકો આપે છે. મારે એક વખત બાસપા વાલ્મીકીના સમૂહ લગ્નમાં જવાનું થયું. 1 મિનિટ લઈ લો ભીરાભીર. બાસપા વાલ્મીકી આપણા આશ્રમમાં તો આપણે ગઈ સાલ લઈને ઓલી સાલ કરીએ જ આ સાલે દીકરીઓને કરવાના છે. અને બાસપા જવાનું થયું. એટલે કોઈ પણ રામકૃષ્ણ પરમહંસ મહાન ત્યાગી હતા, જેને કામિની કંચનનો સંપૂર્ણ ત્યાગ ને કાળકા રોજ દર્શન દેતી. એવા રામકૃષ્ણે એમની કથામૃતમાં કીધેલું છે કે કોઈ ધાર્મિક જગ્યાએ ખાલી હાથે જવું સારા કામમાં. ધારો કે સમૂહ લગ્ન હોય તો કઈ ખાલી ના જવાય, કાંક કરવું પડે. કોઈ બોજો માથે લેવાય નહીં. એટલે એ બાસપાથી મારા ઉપર ફોન, આ તો તમને પ્રેરણા મળે એટલે કહું છું હો, મારી પ્રશંસા માટે નથી કહેતો. સોમભાઈ અમારા બાસપા એમને આયોજન કરેલું. આ તો બધા અમારા બધા પરિચિત છે. આ તો બધા ઓળખીતા જ છે. એટલે મને ફોન કર્યો કે તમારે અહીંયા બાસપા વાલ્મીકીના લગ્ન છે ને આશીર્વાદ આપવા આવવાનું છે. મેં કીધું સારી વાત છે, આવીશ, હું ચોક્કસ આવીશ. પણ મેં કીધું આ દીકરીઓને કોઈ ભેટ બાકી હોય તો મને કહો તો હું લેતો આવું. એટલે કે બાપુ ખૂબ દીકરીઓને તો આવ્યું છે. અત્યારે જો અત્યારે એક સમય એવો છે કે અત્યારે કામ સારું કરતા હોય ને તો ઊભું રહેતું નથી, પૈસાનો તો ઢગલો જ થાય છે. અત્યારે એ યુગ છે. પણ તમારું કામ સાત્વિક હોવું જોઈએ. એટલે કે ભેટું ખૂબ આવી છે. પણ મને એમ થયું કે કાંક લઈ જઈએ. એટલે પછી હું 35 દીકરીઓના લગ્ન હતા. એટલે હું અમદાવાદ ગયો. આપણે બહારી પૂરો તાલવાનો રિવાજ છે ને, એટલે બેડું મેં કીધું હું લઉં તાર. એટલે 37 બેડા લીધા. એટલે મારા ભેરા સેવકો હતા. હવે સમજવાનો પોઈન્ટ આવે છે. એટલે દુકાનમાં જાય ને એટલે પછી આ રમેશભાઈને એમના જેવા ભેરા હોય કે ભાઈ આ તો વાલ્મીકીના લગન છે, ઓછા કરો, વ્યાજબી લોન, ધર્મનું કામ છે, વેપારી માણસ આવે હે. એટલે પેલો કે 37,000 થાય છે, 2,000 મારો નફો લેવો નથી, 35,000 હાલ દો. તો અમુક તો કાઠા હોય ને કે હજુ કાકો શું કરો, હજુ કાકો શું કરો. બસ એ વખતે ગુરુ કૃપાથી મેં જે શબ્દો કહ્યા ને એ આપણે પ્રેરણા લેવા જેવા છે. એ વખતે મેં એવું કહ્યું કે ભાઈ માંડ આપણાને મનુષ્ય અવતાર મળ્યો અને ઈશ્વરની આપણા ઉપર કૃપા હોય તો જ આપણાને સત્કર્મ કરવાનો મોકો મળે છે. અને ગુરુ મહારાજે મને આવો મોકો આપ્યો છે, એને મારા પુણ્યમાં ભાગ પડવો નથી. મને મોકો મળ્યો છે ગુરુ કૃપાથી, અને પુણ્યમાં શું ભાગ પડવો. આયા બેડા લઈ આય સમૂહ ન થાય, સિસ્ટમ છે. ભોજનનો આભાર ને ફલાણાનો આભાર ને ઢોકળાનો આભાર, આ બધું એક સિસ્ટમ. પછી એ છેલ્લું અધ્યક્ષ સ્થાન મારું હતું. મને કે તમે બાપુ 2 શબ્દ કહો. એટલે મેં કીધું આ બધાથી હું હતું કહેવાનું છે મારે તો. એટલે બધાને એમ થાય કે શું હતું કે છે. મેં કહ્યું ખરેખર સમૂહ લગ્નની અંદર જો આભાર માનવો હોય તો દીકરીઓનો મનાય.
દીકરીઓ તૈયાર થઈ સમૂહ લગ્નમાં જોડાવા ત્યારે માવતર તૈયાર થયા અને માવતર તૈયાર થયા તો સમૂહ લગ્નનું આયોજન થયું. સમૂહ લગ્નનું આયોજન થયું તો જ ભાસાડીને કંઈક સત્કર્મ કરવાનો અવસર મળ્યો. તો આખા કાર્યક્રમની અંદર સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓનો આભાર આભાર આભાર. અને સ્વામી વિવેકાનંદના મેં કહું, સ્વામી વિવેકાનંદે તો એવું કીધું છે કે તમને જે સત્કર્મ કરવાનો અવસર આપે છે એના પ્રત્યે તમે કૃતજ્ઞતા વ્યક્ત કરો, એનો આભાર માનો. લેવા વાળો દાતાર દાતાર દાતાર, આપવા વાળો ભિખારી ભિખારી ભિખારી. સ્વામી વિવેકાનંદ એ તમને મોકો આપે છે તો તમે કરી શકો છો, આપી શકતા નથી. એટલે વિશેષ નહીં કહેતા. ખૂબ આનંદ આવ્યો. પરમાત્મા આ પરિવારને અને સર્વને સાત્વિક વિચારો આપે એવી ભગવાનને પ્રાર્થના છે. સદગુરુ ભગવાન કી જય.